વેલકમ બેક ટુ જતાક્ષી વ્લોગ. તો 13 વાગે સવારના 4 અને અમે લોકો જઈએ છીએ ચોટીલા અને આજે છે મહાશિવરાત્રી. તો બધાને હેપી મહાશિવરાત્રી. એ કેવું છે બીજું તો હવે રસ્તામાં કેમનું જઈએ શું જઈએ બધું બતાવીશું. ઘણા ટાઈમથી બ્લોગ નહોતો આવ્યો પણ કંઈ એવું પ્રસંગ બન્યો નહોતો કે બ્લોગ હતો. હવે આજે પ્રસંગ બની ગયો તો આગળનો હવે બતાવીએ. પહેલાં પેટ્રોલ પુરાવી લઈએ. થઈ જવા આવી છે ટાંકી ફૂલ થઈ જવા આવી 3400 ને નહીં 3500 નું આવી ગયું કમ્પ્લીટ. 36.29 લીટર જ બતાવી દે તો અંદર. તારા માટે મેં ડેકોરેશન કરાય. હેપી વુમન્સ ડે. થેન્ક યુ. હા ને બધો ખર્ચો તારા માટે હતો આ બધો. પછી ત્યાંથી પૈસા પતી ગયા અહીંયા કાઢ નાખી. સારું એટલી ચલાવી લઈશ ને ગુડ મોર્નિંગ. 4 વાગ્યા ઉઠે તો અમે ઉઠ્યા. તો એવું કીધું કે અમે 4 વાગ્યાના ઉઠ્યા છે તો આપણે બી 4 વાગે ઉઠ્યા. 4 વાગે નથી ઉઠ્યા આપણે 3:20 ના ઉઠ્યા. સ્કૂબી હશે સ્કૂબી. આ કાકા કે ચા આપવા જાય છે. સ્પેશિયલ ટ્રીટમેન્ટ. મેં જેને કીધું ને એને જ કાકા ચા આપો. જેને વધારે વ્લોગમાં લીધું ને એને આપવું પહેલા. દિવસ માં નીકળા કે ડીઝલ લઈ હું 4 પીસ લે. તમે તો જબરા લે પકડો તો ખરે. આ તો મેં લીધો વ્લોગમાં. વ્લોગ આવી મસ્ત ચા. આને ચા આપણે કેવું ના પડે. કાકા બિચારા ઓળખી જ જઈએ. સારી જ ચા બનાવે દર વખતે. પણ અદરક પુદીના મિક્સ કરાયું છે આજે એટલે પૂછું. હા મસ્ત લાગે. આમાં કેવું હોય કે ભાઈ આપણને 52 પૈસા બાકી ગાડી દિવસ માં હેડ છે બરોબર. બાયની ધ્રુમી કટ આટલી તો ગરમ જાય જ નહીં. ઉલટી પીવું એ વિડિયો 13 વાગે સવારના 6 અને અમે લોકો મોગલમાના મંદિરે આવ્યા હતા. આરતી થતી હતી તો મસ્ત આરતીના બી દર્શન થઈ ગયા. અને હવે અમે જઈશું ચોટીલા. ધ્રુવની ત્યાં બ્લોગ ઉતારે છે. ખબર શું કરે છે. શું કરો છો? અચ્છા તમે તો બ્લોગ લે. હું તો નાનું નાસ્તો ક્યાં નાસ્તો ને આજે શિવરાત્રી. શિવરાત્રીમાં આપણે માતાજી મંદિર જઈશું વચ્ચે એકાદું. આ શું કરો તમે? ચા ઠંડી કરવું છું થોડી. અને તાર નહીં પીવી થોડી? હા તો પછી ધ્રુવી છોકરીઓ બ્લોગ ચાલુ કરે ને કશું બોલવા માટે હોય વોઇસ ઓવર કરવામાં એક્ચ્યુઅલી બોલવાનું બોલ્યા બોલી તું બોલી તો કઈ હતી કે નાસ્તો કર. આ તે શું કરું બીજું? એન પહેલા તો તમે લઈ લીધું. પણ બેસી નાજી તો પછી એટલે નજીક લઈને પેટ ભર્યું. તું ચા પછી શું લેવાય એ તો કે ધ્રુવી શું લેવા આવ્યા છે? પેપર બોટ નથી નથી તો ગરીબ પડે. નથી પૂછ્યું તો પણ ચા પૈ પણ તરત એમને paper boat. ઠંડાઈ વાળી પેપર બોટ જોઈએ તો મેં કહ્યું ઠંડાઈ કઈ હોય તો એવું લઈ લો. આ તો હવે પેપર બોટ નહીં તો શું કહું દેખી પકડો. પેપર લઈને હાલો. પેપર બોટ નહીં તો કુલ્ફી લઈ લો. કુલ્ફીમાં ઠંડાઈ ફ્લેવર હશે. એમાં ઠંડાઈ જોઈએ છે ને તો એટલી એન્ટ્રી થઈ જાય. ચલો માટી વાળું છે ત્યાં જોતા જઈએ આપણે આમ ફરતા કેમ આપણે ઉપવાસમાં શું ખાશું? ગોટલી જ છે. જો અહીંયા વુડનનું બધું બહુ બધું મળે છે. પાંડા આ જો મસ્ત જોલું પીસવાનું. આ કેટલાનું છે? મારે લેવું છે ટાઈમર વાળું. અને 100 રૂપિયા. કોઈ છે નહીં નથી અહીંયા જો કોઈ લેવું હોય ને ત્યારે ના હોય.
અરે ભાઈ જો મેગ્નેટ્સ આપણે યુઝ કરતા હતા ને એવા ટિક ટેક અરે કેમ ક્યાં છે કઈ છે જ નહીં પણ અહીંયા આવા કુલ્લર અહીંયા જતીન પાર્કિંગ ખાલી કરે છે ધ્રુવે અહીંયા શૂઝ પહેરે છે અને પાર્ક મારી મદદ નથી એવું તાણે સાચું નહીં શું તો હા કેટલા એક તો ફાઇનલી પ્રસાદ લેવા ચડવાનું અને શરૂઆત થઈ છે ત્યારે બધાના મોટા જોયું 10 મિનિટ પછી બતા બધાના મોટા બહુ મજા આવશે જોવા અરે તમે તો આક્ષો હું તો ના સારું જોઈએ એમાં ચીટિંગ નહીં માસ્ક ઉતાર દેવાનું તું સાક્ષી ને આ પૂછતા તો એટલે હવે ચેનલનું નામ થઈ જશે સાક્ષી બ્લોગમાં બોલજો જતી નવ કશું નહીં બોલે તો બ્લોગનું નામ ખાલી સાક્ષી છે જતા ખાલી એડિટર છે આ ચેનલ પર એડિટરની ભૂમિકા ભજવે આજે સચ્ચાઈ સામે આવી ગઈ હે ને સચ્ચાઈ સામે આવી ગઈ હવે તમે પેલું એમાં ઓલું એડિટર થોડું બોલે ને વચ્ચે વચ્ચે એવું બોલે વચ્ચે શું તમે જાણો છો આ વિડીયો કોણ ઉતારે છે આ લોકો તો આગળ ચડે છે ધ્રુમે અહીંયા ધીમે ચડીએ છે કેમ ઉભા રહ્યા ચાલુ થયું દેખાયું તો અમે વગર ખાધે પીધે પહોંચી ગયા એ 100-200 પગથિયા જેવું પતી ગયું 700 જેવું બાકી લાગે થાક હજુ આ જે જતીન બોલે ને અડધો કલાકના બ્રેક લીધા પછી બોલે છે થોડોક બ્રેક તો થઈ જાય થોડોક લોંગ બ્રેક લીધો અમે પેલી બી સ્કૂલમાં બીજી રિસેસ પડે ને એવું એટલે વાંધો નહીં આવે પણ લાસ્ટ ટાઈમ અમે આવ્યા હતા ને તમે ખાઈને ચડ્યા હતા ગાંઠિયાને બધું આજ તો શિવરાત્રિને લીધે બચી ગયા 100 પગથિયે બેસતા હતા અમે આ ફેર હવે પાછું આગળના બ્રેકમાં બતાવ્યું 8 વાગે ચડવાનું ચાલુ કર્યું હતું 8:20 અમે આટલે પહોંચ્યા હજુ દેખાતા નહીં 9:45 સુધી અમે પહોંચી જવા જોઈએ હે સાક્ષી 9:45 સુધી પહોંચી જશે સાક્ષી વારે ઘડી આવતી રહેતી અમને ટેવ પડી જય માતા હા અને પછી છેલ્લો ટર્ન અહીંયા ઘણું સ્ટ્રેટ છે ચડવાનું હવે ઉતરતી વખતે લઈ જોઈએ પીકોક બ્યુટીફુલ ઉપર ચડી ખેંચી લઈએ ટાઈમ 8:30 આટલું બાકી
આટલું પતાય. કેટલી વાર હવે સાક્ષી? 5 મિનિટ. કેટલી? ઘણું જ છો. જો આપણી ગાડી સાક્ષી એ રહી રિક્ષાની બાજુ. સારું હોવે જાઓ એ આ ઇકો જાય એની જોડે ગાડી દેખાય છે એની. ભલે આ મારું ખુલ્યું સીધા ગાડી ચોટીલા હાઈવે. તો બી હજુ 8:30 જેવું થયું પણ એટલું અહીંયા ગરમી હજુ આવી નહીં. પ્રોપર ઠંડી છે જ કમ્પ્લીટ. તો હજુ બહુ ઠંડી લાગતી ને તો જેકેટ લઈને અવાય, બાકી ચાલે. પણ આપણે ચડી તો ના થાય. હા હવે પહોંચી ગયા અમે એકદમ. ન્યૂટનના નિયમ પ્રમાણે આપણે ચડીએ એટલે તડકો જ લાગે આપણે. ब्लॉगर्स હા Bloggers. यहाँ पे बहुत ब्लॉगर्स भी आपको देखने के लिए मिलेंगे. હા ચલો વ્યૂ અને મને તો હાઈટથી બીક લાગે છે પણ જોઈ લેવાનો વ્યૂ એન્જોય કરી દેવાનો. આવું અહીંયા છે, અહીંયા બધા ફોટોશૂટ કરાવતા હોય છે. અહીંયા ઘર બનાવો જો ઘર બાંધે. એ તો નીચે બી હોય જો અહીંયા. હા એક મિનિટ હું બતાવું. અહીંયા બધા જો ઘર બનાવે છે પણ આમાં કોઈનું ઘર કોઈક તોડી જાય તો શું થાય? બિગ ક્વેશ્ચન. આપણે આપણું કરવાનું, કોઈનું તોડવાનું નહીં. કોક તોડી છે તોની વાત એ છે. એમની એમનો call છે? આપણે આપણું ઘર સાચવીને બનાવવાનું, કોઈ નડન નહીં એવું. નન ઓફ ફોર બિઝનેસ એમ. કોઈ નડન ને એવું બનાવવાનું. સારું તો 9:45 અરે સોરી 8:45 થાય છે ને અમે દર્શન કરીને બહાર પણ આવી ગયા છીએ. કોણાને કીધું તું સાક્ષી ટાઈમિંગ આ જ છે તો મને એમ કે ઉલ્લુ બનાવતી હશે. ટાઈમિંગ નહીં જજમેન્ટ. જજમેન્ટ હા, એ ટાઈમિંગ જજમેન્ટ એ સારી વસ્તુ. મને એમ કે તું મને ઉલ્લુ બનાવતી હશે. પોણા નવ કરીને પણ પહોંચાડી દીધા ખરી. હું તેને 10 વાગ્યા પહેલાં નીચે ઉતારું. આપણું ટાઈમિંગ જોઈ લઈશ. એ તો હવે આઈડિયા આવી જ જાય ને. હા 9 વાગ્યા પહેલાં તું નીચે, હમણાં 10 બોલાઈ ગયું પણ 9 વાગે પહોંચાડી. હા સારું. તેને મેં હાઉસ ધ જોશ. હાય સર. હાઉસ ધ જોશ. હાય સર. પાર્થ હાઉસ ધ જોશ. હાઉસ ધ જોશ. એકદમ આપણે તો પહેલેથી હતો જ ને. તમે જોયું જ હશે, તમે જોયું જ હશે વિડીયોમાં. આપણે પરફેક્ટ એનર્જી જો. હા 100%. નથી પીવું એને પણ નથી પીવું. જતા મોર લીધો તો પાછા આવતા પકડે થોડું નજીક એંગલમાં. આવી સેવા આપે એમ. શું હતું એ? ઉપર લઈએ જેનાથી ચડાતું રોપવે ચાલુ થવાનું ને એની પહેલાં આ રીતે બધા ચડે. એટલે 9 વાગી ગયા પણ નીચે ના ઉતરા. ધીમા હાલો તમે લોકો. મારો ટાઈમિંગ મેચ જ છે. હું અત્યારે ગાડીમાં બેઠો હતો. ઓહો તો તમારે બી જતું હતું ને આગળ. ના આગળ ના જ ઉતરે એકલા જોડે ચડાતા તો જોડે ઉતરી જવાનું. ઓકે ઉપર ફોટા દેજો એમ. ફાઇનલી થોડી ઘણી શોપિંગ કર્યા પછી અમે લોકો જઈએ છીએ પાર્કિંગ પાસે. સિંગુ માટે શું લીધું? સિંગુ માટે પેરેટ લીધું છે. એ આ પેરેટથી ટ્રેન થાય બધા છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. આજના બ્લોગમાં આટલું જ. મળીએ નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જતાક્ષી બ્લોગ.